નમસ્તે દોસ્તો, હું છું તમારો મિત્ર ગોપાલ ઇટાલિયા અને છેલ્લા ઘણા દિવસથી ફેસબુકમાં લાઈવ આવી શકું એવી મારી તબિયત નથી, એટલે ફેસબુક લાઈવ નહોતો કરતો. અત્યારે પણ તબિયત થોડીક વીક છે, પણ મને એવું થયું કે આજનો વિષય છે. સવારનું મારા મનમાં એવું હાલતું હતું કે પોસ્ટ લખું. પછી મને એમ થયું કે લખવું નથી, આ વાત મારે બોલીને જ કહેવી છે, મારા અવાજમાં, મારા ટોનમાં. એટલે તબિયત થોડીક નરમ ગરમ હોવા છતાં પણ ઊભા બોલું છું. અને એટલા માટે કે મને એવું લાગે છે કે આ વાત ખૂબ જ ગંભીર વાત છે, અત્યંત ગંભીર વાત છે, અને આપણે બધાએ સમજવાની જરૂર છે કે ક્યાં આપણી ભૂલ છે. એટલા માટે હું મારો સમય કાઢીને બીમાર હોવા છતાંય આ બોલું છું. લખવાની ઈરાદો હતો પણ લખતો નથી હવે. મારી ઉંમર છે 31 વર્ષની, અને હું જ્યારે પ્રાથમિક શાળામાં હતો ત્યારની મારે આ વાત કરવી છે. અને જે લોકો મારી ઉંમરના હશે એ બધાને આ વાત સમજાઈ જશે કે એ જમાનામાં જ્યારે હું પ્રાથમિક શાળામાં હતો ત્યારે એ જમાનામાં શિક્ષણનું બહુ કંઈ ખાસ મહત્ત્વ નહોતું. બધા ભણવા ખાતર ભણતા હતા, અને જે વર્ગની ભણવાની ક્ષમતાઓ નહોતી અથવા ખાવાના પણ તકલીફ પડતી હતી, એ લોકો એમના બાળકોને મજૂરી કરાવતા હતા ખેતરોમાં. મજૂરીનો બીજો કોઈ ઓપ્શન નહોતો. તો હું પણ પ્રાથમિક શાળામાં ભણવા ખાતર ભણતો હતો, અને એ આખી પેઢી ભણવા ખાતર ભણતી હતી. પણ એ વખતે પ્રાઇવેટ શાળા નામની કોઈ ચીજ હતી જ નહીં ગુજરાતમાં, અથવા હોય તો અમારા ધ્યાનમાં નહોતી. બીજું કે ટ્યુશન ક્લાસ નામની કોઈ વસ્તુઓ નહોતી. ફક્ત ને ફક્ત ગામોગામ સરકારી શાળાઓ. સરકારી શાળામાં ધોરણ 1 થી 7 સુધી ભણવાનું હતું. પછી માધ્યમિક શાળામાં જવું પડતું. માધ્યમિક શાળા ગામોગામ નહોતી, તો એમાં એવું થતું કે 10, 12, 15 ગામના છોકરાઓ કોઈ એક તાલુકા સેન્ટર પર કે મોટું ગામ જ્યાં હોય ત્યાં માધ્યમિક શાળાઓ રહેતી, એ પણ સરકારી જ હતી. તો ત્યાં બધા ભણવા જતા. પણ જે લોકો 8મામાં એડમિશન લેતા એ તમામ લોકો સરકારી શાળામાંથી જ ભણીને આવતા. હું પોતે ધોરણ 1 થી 7 સરકારીમાં ભણ્યો, 8 થી 10 ગ્રાન્ટેડમાં ભણ્યો, 11, 12 ગ્રાન્ટેડ શાળામાં ભણ્યો. અને અમારી પેઢીમાં જેટલા લોકો ભણ્યા છે, અમારી પહેલામાં જેટલા લોકો ભણ્યા છે, એ બધા જ લોકો આવી રીતે ભણ્યા છે. પણ ત્યારે એક વસ્તુ સમજવા જેવી હતી. હવે મુદ્દાની વાત ઉપર હું આવું છું. આ ગંભીર બાબત છે. આજે આપણે વાલી તરીકે દર 6 મહિને ખાનગી શાળા વિરુદ્ધમાં બારવટે ચડીએ છીએ, અને આપણું બારવટું સોશિયલ મીડિયાની બહાર ક્યારેય જાતું નથી. હજારો વાલીઓને ખાનગી શાળાઓથી હજારો પ્રકારના પ્રોબ્લેમ છે, પણ બધા લોકો ફેસબુકમાં પોસ્ટ મૂકવાથી આગળ વધી શકતા નથી. લાખોની સંખ્યામાં વાલીઓ છે, એણે ક્યારેય જિલ્લા શિક્ષણાધિકારીને, શિક્ષણ સચિવને, શિક્ષણ મંત્રીને અરજીઓ કે ફરિયાદો કરી નથી. મતલબ બધાનો એક ખાલી કકળાટ છે, બાકી બધાને બધું પોસાય છે. જો ખરેખર તકલીફ હોય તો એક સ્વયંભૂ વિદ્રોહ થયો હોય, અરજીઓ લખાઈ ગઈ હોય લાખોની સંખ્યામાં વાલીઓ. કેમ કે અરજી લખવામાં તો ક્યાં એવા મોટા કંઈ પથ્થરો તોડવાના છે કે મજૂરી કરવાની છે, પણ છતાંય નથી એવું થતું. પણ દર 6 મહિને કોઈક ને કોઈક શહેરમાં, રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં છાજિયા લેવાતા હોય, ધરણા, રેલી, બારવટે ચડી જાય છે વાલીઓ. પણ આપણે વાલી તરીકે આપણી ભૂલ સ્વીકારવા તૈયાર જ નથી. આપણને ઈગો નડે છે, અહંકાર નડે છે આપણો. હવે હું પોઈન્ટની વાત ઉપર આવું કે એ જમાનામાં જ્યારે અમે સરકારી સ્કૂલમાં ભણતા હતા ત્યારે એવું હતું કે ગામના બધા જ છોકરાઓ ભણવા ખાતર ભણતા હતા. કોઈની ગંભીરતા ક્યાંય સમાજમાં શિક્ષણની હતી જ નહીં. આવું 90ના દશકાની વાત કરું છું. પણ શિક્ષકોમાં અત્યંત ગંભીરતા હતી. તમે ભણી લો ને, 7મા ધોરણનું રિઝલ્ટ આવે ને એટલે ગામનાની માન્યતા પ્રમાણે છોકરો હોય છોકરી, છોકરો હોય તો બહુ તો 10 સુધી ભણાવતા, દીકરી હોય ને તો કે 7 ભણ્યા બહુ થઈ ગયું, હવે નથી ભણાવી. એ સમય એવો હતો કે ગામના સરકારી શિક્ષકો ઘરે ઘરે જાતા અને વાલીને સમજાવતા કે ફલાણા ભાઈ, ઢેકણા ભાઈ, તમારો દીકરો કે દીકરી હોશિયાર છે અને ભણાવો પ્લીઝ. મને પાક્કું યાદ છે કે આવું વારંવાર થતું ને દર વર્ષે થતું. ગામના સરકારી શિક્ષકો છે એ જેટલા હોશિયાર વિદ્યાર્થીઓ હોય ને એમના વાલીઓને સમજાવતા, હાથ જોડતા, વિનંતી કરતા
અને એ જે જ્ઞાતિના હોય ને એ જ્ઞાતિના આગેવાનો કે ગામનો કોઈક મોભાદાર માણસ હોય ને એને કહેતા કે તમે ફલાણા ભાઈને સમજાવો, દીકરીને ભણાવે, દીકરી હોશિયાર છે. અને પછી એનાથી એક સ્ટેપ આગળ ગામના સરકારી શિક્ષકો ભલામણ કરતા કે ફલાણી સ્કૂલમાં મોકલી દો ને, ત્યાં અમારા શિક્ષક મિત્ર છે ને એમને હું ભલામણ કરું છું, આવું કરતા હતા. તો એ જમાનો એક હતો. પછી એનાથી આગળ જમાનો એવો આવ્યો કે સરકારી શિક્ષકો એવું કરતા અને કે કોઈની ફી ભરી દેતા. જેમ કે ગામડામાં કોઈએ દીકરીને 7 સુધી ભણાવી, 7માં સારા ટકા આવ્યા, પછી દીકરીનો બાપ છે એ જ્ઞાતિના કારણોસર કે સમાજની માન્યતા રૂઢિચુસ્તતાના કારણે ન ભણાવે, તો ગામના પ્રિન્સિપાલ ને 2 શિક્ષકો એમના ઘરે બેસવા જાય અને એને ધરપત આપે ને એમ કે તમારી દીકરીની અડધી ફી કે આખી ફી હું ભરી દઈશ, પણ ફલાણા ભાઈ તમે દીકરીને ભણાવો, મારી આટલી વિનંતી છે. અને આવું ગમે એ ગામમાં તમે જાશો ને તો તમને દાખલો મળી જશે. કેટલાય સરકારી કર્મચારીઓ દોસ્તો એવા મળશે કે જે તમને આ વાતની સાક્ષી પૂરશે કે મારા બાપા મને નહોતા ભણાવતા, પણ અમારા ફલાણા ઢેકણા ભાઈ પ્રિન્સિપાલ જે છે ને એમણે મારા બાપાને કીધું ને એણે મારી ફી ભરીને તો મને ભણાવ્યો ને આજુ મામલતદાર છું કે કલેક્ટર છું કે ફલાણું પૂછડું છું. તો સરકારી શિક્ષણ અને સરકારી શિક્ષકોનું આ મહત્વ છે. અને આજે પણ 2020માં પણ ઠેર ઠેર આવા શિક્ષકો, સરકારી શિક્ષકો છે કે જેઓ સરકારી શાળામાં ભણતા ગરીબ બાળકોના મા બાપને હાથ જોડે છે ભણાવવા માટે, ફી આપી દે છે, પૈસાની વ્યવસ્થા કરી દે છે, પણ શિક્ષણ બગડવા નથી દેતા. અને આપણે બહુ સુધરી ગયા. રોજ નાવા માંડ્યા એટલે આપણી જાતને આપણે મોટા હુંય માનવા માંડ્યા, એલિયન, કે ઓહો સુધરી ગયા, સારા કપડાં પહેરીએ, સારું શેમ્પુ લગાવીએ. આજ આપણે સરકારી શિક્ષક અને સરકારી શાળાને ગાળો દઈએ છીએ, એનું અપમાન કરીએ છીએ, એના વિશે ધૃણા ફેલાય એવું કામ કરીએ, નફરત ફેલાવીએ છીએ. આપણે દર 6 મહિને ખાનગી શાળા સામે બારવટે ચડવાની નવરાઈ છે, પણ એક પણ વખત આ હલકી કક્ષાની સરકારને સવાલ કરવાની આપણી પાસે નવરાઈ નથી. જે સરકારી શિક્ષકોએ આપણને ભણાવી ગણાવીને આજે મોકલ્યા છે, આજે આપણે એમનું અપમાન કરીએ છીએ. આજે આપણે એમની નિષ્ઠા ઉપર સવાલ ઉઠાવીએ છીએ. આજે આપણે એમની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા ઉપર આપણે પ્રશ્નો ઊભા કરીએ. આપણે આપણી જાતને બહુ મોટા મહાપુરુષ માની લીધા છે 4 ચોપડી ભણી ગયા પછી. આપણને સરકારી શિક્ષણની કદર જ નથી રહી. અને સરકારે આ બધી જ વસ્તુઓ ઈરાદાપૂર્વક તમારા મનમાં નાખી કે તમને સરકારી શાળા પ્રત્યે નફરત ઊભી થાય એવું સરકારે કર્યું અને આપણે પકડી લીધું. મેં 1990ના દશકાનો સંદર્ભ એટલા માટે આપ્યો કે કોઈ પણ મારી ઉંમરનો હશે ને 31, 32, 35, 36, 38, 40 એવા કોઈ પણ માણસને પૂછજો કે તમારા જમાનાના શિક્ષકો જે છે સરકારી, એણે તમને ભણાવ્યા? એણે તમારા મા બાપને કીધું કે ભાઈ દીકરીને ભણાવો પ્લીઝ? મારા ગામમાં એવા દાખલા છે ટીમ્બીમાં કે દીકરીના મા બાપ એને નહોતા ભણાવતા અને શિક્ષકો જેને હાથ જોડી આવ્યા, પૈસા આપી આવ્યા અને આજે દીકરીઓ નોકરી કરતી હોય કે સારા જગ્યાએ સેટ થઈ હોય લાઈફ એની. અને એવા જ શિક્ષકો ગવર્મેન્ટના આજે છે સરકારમાં 100% છે. આજે એમની સંખ્યા વધી છે. ભૂતકાળમાં જે શિક્ષકો હતા એમના પગારે ઓછા હતા, જરૂરિયાતો એ પ્રમાણે પૂરી થાય એટલા પૈસા નહોતા. આજના શિક્ષકોને સેલરી સારી છે. તો આજે એ શિક્ષકોની સંખ્યા વધી છે કે તમે ગામડાઓની સરકારી શાળામાં જાઓ તો લાખો શિક્ષકો જ્ઞાતિ જાતિ જોયા વગર સમાજની રૂઢિચુસ્તતા સામે લડે છે. સરકારની તાનાશાહી સામે તે લોકો અન્યાય સહન કરીને પણ ભણાવવા માટેની ધગશથી ઊભા થયા છે. અને આપણે એની લાયકાત ઉપર સવાલ ઉઠાવીએ છીએ, જાણે આપણે તો ન કેમ્બ્રિજ યુનિવર્સિટીના ડીન થઈ ગયા હોય, પ્રોફેસર થઈ ગયા હોય. તો આપણે કોઈ આત્મમંથન કરવા માગતા જ નથી કે ભાઈ આપણે તો શું એવા મોટા ચાંદ સિતારા તોડી લીધા છે, શું આપણે એટલા મોટે દાદાગીરી કેમ કરીએ છીએ? આપણે દર 6 મહિને બારવટે ચડવાનો ટાઈમ છે ખાનગી શાળાની ફી સામે, પણ સરકારનો કાંઠલો પકડવાની આપણામાં હિંમત નથી રહી કે ભાઈ તમે કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવ્યા પછી કેમ સરકારી શાળા નથી? આજ તાલુકે એક સરકારી શાળા નહીં મળે. અમુક તાલુકા એવા છે, ગુજરાતના 12 જિલ્લાઓ એવા છે કે જેમાં ક્યારેય 40% જેટલું બોર્ડનું રિઝલ્ટ જ નથી આવતું. કોઈ પણ પરીક્ષા 10માની 12માની 2011ની 12ની 13ની 14ની 15ની 16ની 17ની રિઝલ્ટ જ નથી આવતું. તો સરકારને આપણે પ્રશ્ન નથી પૂછતા. અને કોઈ આલતુ ફાલતુ વ્યક્તિ ક્યારેય કોઈ સરકારી શિક્ષકનો એકલ દોકલ વિડીયો ઉતારેલા, ભાઈ વિશાળ વ્યવસ્થા છે, વિશાળ દેશ છે, સમાજ છે. 100માંથી કે લાખમાંથી 2-5 શિક્ષકો કે 2-5 વ્યક્તિઓ એવા હોય કે જેની ક્ષમતાઓ થોડીક સીમિત હોય. આપણો ભાઈ છે એ થોડોક મગજનો છટકી ગયેલો હોય તો આપણી આખી જ્ઞાતિ છટકી ગયેલી થઈ ગઈ, આપણે આખો દેશ આપણું ગામ છટકેલું.
આપણે એને એમ કહીએ છીએ કે એ ભાઈ એવો છે એટલે એને રહેવા દેજો. એના બદલે આ તો એકલ દોકલ સ્કૂલનો વિડીયો આવે કે એકલ દોકલ શિક્ષકનો વિડીયો આવે એટલે આપણે એને અપમાનજનક ભાષામાં મૂકી દઈએ છીએ. આજ પ્રાઇવેટ શાળાઓ ફી માગે છે, ધમકીઓ મારે છે, ફોન કરે છે, ઓનલાઈનના નામે વાલીઓને દબાવે છે. ત્યારે વાલીએ ઓલા સરકારી શિક્ષકને યાદ કરવાની જરૂર છે કે જે દીકરા દીકરીના મા બાપને હાથ જોડતો અને ફી આપી દેતો. ત્યારે યાદ કરવાની જરૂર છે કે શું કહેવાય સરકારી શિક્ષણ અને સરકારી શિક્ષક શું કહેવાય ને એ મહત્વ આપણે સમજવાની જરૂર છે. પણ નથી સમજતા. આપણને હવા ભરાઈ ગઈ છે શહેરોની. શહેરમાં આવીને 8,000ની ભાડે ખોલીમાં આપણે રહેવા માંડ્યા એટલે આપણી જાતને આપણે બહુ મહાન સમજી લીધા છે. દોસ્તો, સરકારી શિક્ષણ વ્યવસ્થા ઉપર ભાર આપો, શાળા માગો. દર 6 મહિને ફી ઘટાડાનું આંદોલન કરવાના બદલે એક વખત ચૂંટણીમાં વટથી દાદાગીરીથી તમે નેતાઓની સામે પડો અને જુઓ કે તમારા ઘરની 2 કિલોમીટરની રેન્જમાં સરકારી શાળા આવી જાય છે કે નથી આવી જતી. પણ આપણે દોસ્તો આપણી ભૂલ સ્વીકારવા તૈયાર જ નથી. આપણને અહંકાર નડે છે. આજ ગુજરાતમાં જેટલી પણ પ્રાઇવેટ શાળાઓ છે એ પ્રાઇવેટ શાળાનું બિલ્ડિંગ, એની ફેસિલિટી, એના વાન, એની ટીવી, એના એસી, એના કોમ્પ્યુટર, આવી જ સુવિધા સરકારી શાળામાં કેમ નથી એ પ્રશ્ન જ આપણા મનમાં નથી થતો. બસ આપણે ફી ઘટાડજો, ફી ઘટાડજો. આપણે ક્યારેય સરકારને કેમ નથી કહી શકતા કે ભાઈ તમે કેમ આવી પ્રાઇવેટ સ્કૂલો જેવી સરકારી શાળા નથી બનાવતા કયો. એટલે દોસ્તો, અમારે આમાં કોઈક ભાઈએ સવાલ પૂછ્યો. સવાલ સારો છે, હું એનો જવાબ આપી દઉં કે હું સરકારી શિક્ષકો અને શિક્ષણના વખાણ કરું છું. તો સરકારી શિક્ષકો છે એ એમના બાળકો સરકારી શાળામાં કેમ નથી ભણાવતા? હવે તમે જ મિત્રો સમજી લો કે સરકાર છે એ ગુજરાત મોડલ કરીને દેશની માથે ચડી ગયા છે. આપણા અભણ પ્રધાનમંત્રી અંગૂઠા છાપ હાવ ચા વેચતા વેચતા ગુજરાત મોડલ. જો ખરેખર ગુજરાત મોડલ હોય, શિક્ષણનું મોડલ હોય, તો તમામ ભાજપવાળાના છોકરા કેમ સરકારી શાળામાં નથી ભણતા કયો? છતાંય હું જે કહું છું એ સરકારી શિક્ષકોની વાત કહું છું, સરકારી શાળાની વાત નથી કરતો. શિક્ષકો સારા છે, શિક્ષકો ટેલેન્ટેડ છે, શિક્ષકોની અંદર કામ કરવાની ખૂબ ધગશ છે અને નવી ભરતીમાં તો જેટલા આવે છે એ એવા ટેલેન્ટેડ છે કે એની વાત જવા દો. મારો કોઈ હગો નથી શિક્ષકમાં. હા, એક વસ્તુ છે કે શિક્ષણ સંઘો જે છે એ 100% ભાજપના દલાલો નહીં, દલ્લાઓ છે. એમાં આપણે કોઈ વટથી જ કહેવાનું છે, કેમ કે એ લોકો દલાલી કરે છે અને શિક્ષકોના આત્મા ઉપર ઘા કરે છે. લાખો સરકારી કર્મચારીઓ, શિક્ષકો નિષ્ઠાવાન છે, પણ સરકારી શાળાઓને સરકારે ભાંગી નાખી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, શાળામાંથી પોપડા પડે, કોમ્પ્યુટર ન હોય, બ્લેકબોર્ડના તકલીફ હોય, ચોપડા ન હોય, ગ્રાઉન્ડ ન હોય. આજ તમે જુઓ કે ગામ સરકારી શાળાઓ જે હતી એમાં ગ્રાઉન્ડ હતા અને બાળક જે પ્રાથમિક શાળામાં દાખલ થાય ને એનો મનનો, બુદ્ધિનો તો વિકાસ થતો, પણ એની શારીરિક ક્ષમતાઓ ડેવલપ થતી. આ જૂની પેઢીના તમામ જુવાનડાઓ જોઈ લો, જલ્દી આંફી નહીં જાય, થાકી નહીં જાય, જલ્દી માંદા નહીં પડે, જેવા તેવા રોગ એને અસર નહીં કરે. શું કામ કે શાળાના ગ્રાઉન્ડમાં જિંદગીના 7 વર્ષ ઠેકડા મારે, કૂદકા મારે, રમે, દોડે, પડે, ઝાડવે ચડે, પછી બધું છોલાઈ જાય, હાડકા ભાંગી જાય. 7 વર્ષ સુધી આપણે આ કર્યું હોય. આજ શહેરોની અંદર કોમ્પ્લેક્સમાં શાળાઓ, 2જા માળે, 3જા માળે, 4થા માળે ક્લાસરૂમ. તો ક્યાંથી આમાં શારીરિક સક્ષમતા ક્યાંથી ઊભી થાય? સંડાસમાં પૂરી દીધા હોય એવા ક્લાસરૂમમાં તમારું બાળક ભણે, છતાંય તમે એક સરકારને સવાલ નથી પૂછી શકતા અને સતત સરકારી શાળાઓની નિંદા કરીએ. આજ તમે જોઈ લો, ગુજરાતના સચિવાલયમાં ટોપ લેવલ ઉપર જેટલા સચિવો, ઉપસચિવો, નાયબ સચિવો, સેક્શન અધિકારીઓ, ગુજરાતના તમામ તાલુકામાં જેટલા સિનિયર મામલતદારો, જેટલા સિનિયર પ્રાંત અધિકારીઓ, જેટલા સિનિયર તાલુકા વિકાસ અધિકારીઓ, જેટલા સિનિયર જિલ્લા શિક્ષણ અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ, તમામ સિનિયર અધિકારીઓ છે, આ બધા લોકો સરકારી શાળામાં ભણેલા છે. અને આજે આપણે દર 8 મહિને, દર 6 મહિને ફી ઘટાડો ને આપણે બારવટે ચડીએ, સોશિયલ બારવટે. પણ કેમ આપણે સરકારી શાળાથી આપણને એટલી બધી નફરત થઈ છે? એ સવાલ આપણે આપણી જાતને નહીં પૂછી શકીએ ત્યાં સુધી આપણે ફી ભરવાની જ છે, આપણે લૂંટાવાનું જ છે. કોઈ એવો મસીહા અહીંયા ક્યાંય જન્મ લેવાનો નથી કે તમને બધાને કે મને બચાવી લે. જ્યાં સુધી આપણે આપણી માનસિકતા નહીં બદલીએ કે હું સરકારને ટેક્સ એટલા માટે આપું છું કે સરકાર મારા બાળકને મફત શિક્ષણ આપે, સસ્તું નહીં.
મફત, ફ્રી. અને ફ્રી એના બદલામાં હું ટેક્સ આપું છું. પેટ્રોલમાં ટેક્સ, લાઇટમાં ટેક્સ, રોડ ટેક્સ, ટોલ ટેક્સ, મનોરંજન ટેક્સ, ગટર વેરો, નળ વેરો, પાણી વેરો, દુનિયાભરના ટેક્સ. એ ટેક્સ આપું છું ત્યારે એ મારા બાળકને મફત શાળા આપશે. ઉપકાર કરવાનો નથી શિક્ષણ મંત્રીએ. એટલે આપણે આપણી ભૂલ જ્યાં સુધી નહીં સ્વીકારીએ કે આપણે જ તે પાયામાંથી આપણી માનસિકતા ખોટી છે અને સરકારી શાળાઓ પ્રત્યેનો આપણો જે નકારાત્મક દ્રષ્ટિકોણ છે, આપણે જે અપમાનની નજરથી સરકારી શિક્ષક અને શાળાને જોઈએ છે, એ ધરમૂળમાંથી બદલવાની જરૂર છે. નહીં બદલો તો પરિણામ શું આવશે એ હું કહું કે લાખો કરોડો રૂપિયા તમે ખર્ચીને પ્રાઇવેટ શાળામાં તમારા છોકરાઓને ભણાવશો, પણ નોકરી નહીં હોય અને ડિગ્રી કંઈ કામની નહીં હોય. આજ સરકારી શાળાની 7 ચોપડી ભણેલા લોકોનો પાવર અને પ્રાઇવેટ શાળામાં એન્જિનિયરિંગ કરી લીધેલા છોકરાઓનો પાવર જોવો ને તો તમને ખબર પડી જાય કે આ બધું બિલ્ડિંગ બોધું છે. એટલે માનસિકતા બદલો. સરકારી શાળાઓ અને સરકારી શિક્ષકોને સન્માનની નજરથી જોવો. જેટલી મહેનત તમે ફી ઘટાડા માટે દર 6 મહિને કરો છો એના કરતાં અડધી મહેનત સરકારી શાળા તમારા ઘરની બાજુમાં કેમ બને, અને ન બને તો નેતાઓને એમની માસી કેમ યાદ અપાઈ દેવાય, એટલી જો તાકાત તમે લગાવશો તો જ આપણા બાળકોનું ભવિષ્ય છે. બાકી ગમે આંચકા મારી લ્યો, આ બધા જ ગુંડાઓની આખી ચેનલ ગોઠવાઈ ગઈ છે. એકાબીજાના માસિયાએ હગાવાલા બધું આખી એક ગેંગ ગોઠવાઈ ગઈ છે. એની ગેંગમાંથી તમે કંઈ કરી શકશો નહીં. એટલે મને આજે કેટલા દિવસથી બહુ દુઃખ થતું હતું કે આ વિષય ઉપર હું લખું. પછી મને એમ થયું લખવું નથી, મારે બોલવું છે. અને તબિયત થોડીક નરમ ગરમ હોવા છતાંય પણ આજે હું ઊભા આટલા ટાઈમથી હું બોલું છું, કેમ કે મને ખૂબ દુઃખ થાય જ્યારે કોઈ સરકારી શાળા અને શિક્ષકની વિશે ખરાબ ટીકા ટિપ્પણી કરે. જે સરકારી છે એ જ સાચું છે. અને મેં છેલ્લી વાર ફરીથી દાખલો આપી દઉં કે આજે તમે તમારી આસપાસમાં 40 વર્ષના, 50 વર્ષના કે 35 વર્ષના લોકોમાં તપાસ કરશો તો એ લોકો જ્યારે પ્રાથમિક શિક્ષણમાં, માધ્યમિક શિક્ષણમાં હતા અને સમાજના કારણોસર, રૂઢિચુસ્તતાના કારણોસર કે સ્ત્રી પુરુષના ભેદભાવના કારણોસર જ્યારે એમના મા બાપ એમને આગળ નહોતા ભણાવતા, ત્યારે સરકારી શિક્ષકોએ જ હાથ જોડ્યા છે. હજારો સરકારી શિક્ષકોએ લોકોને પરાણે ભણાવડાવ્યા છે, આગ્રહ કરીને ભણાવ્યા. મારા જ ગામમાં અમારા તે પ્રિન્સિપાલ હતા, હું પ્રાથમિક શાળામાં હતો ત્યાં રાજનભાઈ સાહેબ હતા, પોતે મુસ્લિમ સમાજના હતા, પણ ગામની અંદર શિક્ષણમાં એમણે એટલો રસ લીધો કે હું જે પ્રાથમિક શાળામાં મારી હારના બધા જ છોકરાઓ અત્યારે ક્યાંક ને ક્યાંક સારી નોકરીએ છે અને વેલ સેટ. અમને લોકોને ભણવાની સહેજે ગંભીરતા નહોતી. અમારા માતા પિતાને તો કંઈ ખબર જ નહોતી પડતી ભણતરનું મહત્વ હું, પણ નાના છે એટલે દફતર પાટી લઈને ભાગી જવાનું. પણ રાજનભાઈને ખબર પડતી હતી કે શિક્ષણ એટલે હું, કેમ કે એ જમાનામાં એ અમારા પ્રિન્સિપાલ સાહેબ હતા પ્રાથમિક શાળાના. આજે તો લગભગ એ બેંગ્લોર રહે છે અને સાહેબ શ્યામ કુશળ છે એવી અપેક્ષા રાખું. પછી માધ્યમિક શાળાના અમારા શિક્ષકો હતા, દીક્ષિત સાહેબ હતા, સાથલિયા સાહેબ હતા, મહેતા સાહેબ હતા, પછી ભાઈ વિમલ સાહેબ હતા. આ બધા શિક્ષકો ખૂબ ગંભીર હતા. આપણને બાજુમાં બેસાડીને ધબ્બો મારીને કે બેટા ભણજે, પૈસા જોઈએ તો પૈસા હું આપીશ. અને ત્યારે આ ટ્યુશનના કોઈ ચક્કર નહોતા. એટલે સરકારી શિક્ષણ તરફ જ્યાં સુધી પાછા નહીં વળીએ અને જ્યાં સુધી આપણે આ સરકારની ગુલામીમાંથી મુક્ત નહીં થઈએ ત્યાં સુધી ભણીને કંઈ કરી લેવાના નથી. એટલે મારી એકમાત્ર વિનંતી છે કે તમે જાગો. સરકારી શિક્ષણ જે કંઈ છે એના તરફ તમે આગળ વધો. સરકારી શિક્ષકોને માન આપો, સન્માન આપો, આદર આપો. ખૂબ ટેલેન્ટેડ શિક્ષકો નવી ભરતીમાં આવે છે, પણ આપણને જે હોશિયારી ચડી ગયો ને કે હું જન્મથી ફલાણી જ્ઞાતિનો છું એટલે હું મહાન થઈ ગયો છું, એ હોશિયારી આપણને છે ને આપણને જ નુકસાન કરે છે, આપણા જ બાળકોને નુકસાન કરે છે. જન્મથી કોઈ હોશિયાર કે ઠોઠ હોતું નથી. જન્મથી કોઈ ઊંચું નથી હોતું, નીચું નથી હોતું. જે હોય છે એ વ્યક્તિની પોતાની ક્ષમતાઓ હોય છે અને ક્ષમતાઓ માણસે મેળવવાની હોય છે અને મેળવ્યા પછી કેળવવાની હોય છે અને કેળવાયેલી ક્ષમતાઓ જે છે એ જ માણસનું વ્યક્તિત્વ નક્કી કરે છે. બાકી જન્મથી કોઈ ઠેકેદારો કોઈ જન્મતા નથી. એટલે એ જે આપણી હોશિયારીઓ છે એ જો સાઈડમાં મૂકીને વિચારીએ તો યાદ રાખજો દોસ્તો કે સરકારી શિક્ષણ જેવું બેસ્ટ શિક્ષણ દુનિયામાં ક્યાંય નહીં મળી શકે. જ્યાં સુધી માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી આપણે ઘસાવાનું છે, લૂંટાવાનું છે અને આવી જ રીતે બળાપાઓ કકળાટ કરવાના છે, પણ આપણા પ્રશ્નોનું સોલ્યુશન ક્યાંય નહીં આવે.
એટલે બધાને હું વિનંતી કરું છું કે આ વાતને સમજો અને પ્લીઝ તમે આની અંદર સરકારની ગુલામીમાંથી મુક્ત થાવ ને સરકારી શિક્ષણની જ્યાં બેસો ત્યાં સરકારી શિક્ષણની ચર્ચા કરો એટલીસ્ટ. અને ચૂંટણીઓમાં મત પણ સરકારી શિક્ષણના આધાર ઉપર આપો. મંદિર મસ્જિદ ભારત પાકિસ્તાનમાં મત ન દેવાના હોય. સરપંચની ચૂંટણીઓમાં કાશ્મીરના મુદ્દાઓ હાલતા હોય છે, એ ખોટી વાત છે. આ બધું કરીને આપણે આપણા બાળકોનું નુકસાન કરીએ છીએ. એટલે બહુ લાંબી વાત કરી લીધી છે. જે કાંઈ ભૂલચૂક હોય તો દરગુજર કરજો. તમારો દોસ્ત ગોપાલ ઇટાલિયા. અને થેન્ક યુ સો મચ. જય જય ગરવી ગુજરાત. આપ તમામ ક્ષેમ કુશળ હશો, તંદુરસ્ત હશો, આપના બાળ બચ્ચાઓ બધા સુરક્ષિત હશે એવી મારી પ્રાર્થના સાથે. જય ભારત.